તમે જેટલા ખોટું બોલશો ને એટલા વધારે ફસાશો. હજી હું તમને બહુ પ્રમાણિકતાથી કહું છું, તમે સાચું જ બોલો. મારી રીતે જન્મ જ નથી લીધો, આ દુનિયામાં જ નથી આવ્યા એવા 75 બાળકોનું ઇન્ટેક અહીંયા અત્યારે બતાવવામાં આવ્યું છે. બાળકોના સાબુના પૈસા, હેરોલના પૈસા, ટૂથપેસ્ટના પૈસાથી લઈને બધા જ આવે, ટુવાલના પૈસા આવે, બરાબર. અને ઈ આવે તો બાળકો સુધી પહોંચે છે ખરી? એટલી ખબર પડી કે કોઈ વિધાનસભાના ધારાસભ્ય બનવું એના કરતા આદિજાતિ આશ્રમ શાળાના ટ્રસ્ટી બનવું એ સૌથી સારામાં સારું છે. વાર્ષિક તો કે 70 થી 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે. ધારાસભ્યનો પગાર તો વધી વધીને કદાચ 1.5 લાખ રૂપિયો. એસએમસી છે જ નહીં. યુડાયસ ઉપર એસએમસી નો કઈ ડેટા છે જ નહીં, કોઈ જાતનું નથી. તમારી પાસે અહીંયા રજીસ્ટર છે જ નહીં એસએમસી નું. રજીસ્ટર છે આપણી પાસે. લાવો રજીસ્ટર, વાત પૂરી કરો. લાવો રજીસ્ટર લાવો, એસએમસી નું રજીસ્ટર આપો. મારે એસએમસી નું રજીસ્ટર જોવું છે, મને દેખાડો. હાલો રજીસ્ટર. મારે એજન્ડા બુક જે છે તમારી એજન્ડા બુક જોવી છે. એસએમસી નું રજીસ્ટર એજન્ડા બુક મને દેખાડો, એટલે મારે જોવું છે. તમારી પાસે હશે ને? ગામના પ્રતિનિધિઓ, બીજા બધા પ્રતિનિધિઓ એસએમસી માં જોડાયેલા હોય, કશો વાંધો નહીં. પરગામના લાવો ને, આપણે આ ગામના પરગામના વિદેશથી ભૂતિયા લાવો, આપણે જોઈએ છે. ચલો બોલો. આપો, કામગીરી ચાલુ છે એમ તો હું કહું છું આપને. આપો તો જોઈએ જ છે ને. બધા જ રજીસ્ટર લઈને આવજો. ધ્રુવીનભાઈ જાવજો અંદર અને સાહેબને થોડીક મદદ કરો. કદાચ આવતું નથી, બિચારા એકલા ઉપાડી નથી શકતા. લઈ લ્યો આપણે. ટ્રસ્ટી તો હોય છે ને? ટ્રસ્ટી હોય ને? કોણ છે પ્રમુખ? પ્રમુખ છે મયુરભાઈ રાવળ. ક્યાંના છે? એ જુનાગઢના છે, અત્યારે ગાંધીનગર છે. પુનીબેન, ભૂપતભાઈ, જીતેન્દ્રભાઈ, અમરીબેન, કુંવરબેન, ઇન્દિરાબેન, જે આપણા એસએમસી ના સભ્યો છે એ હાલ ક્યાં છે? મીરાબેન મેંદડા છે, આપણા ભૂતપૂર્વ કર્મચારી છે. પુનીબેન અહીંયા છે, હું અહીંયા છું, બરાબર. ઓકે. અમરીબેન છે એ સુત્રાપાડા બાજુ રહી છે. અને તમારી આની એસએમસી ની વાત કરું છો, ખાલી એસએમસી ની ખર્ચ બુક ઓડિટ એ ક્યાં છે? એ તો છે મારી પાસે. હા, પધારો, મને આપો. કેની છે? એટલે આના વર્ગ શિક્ષક છે એમ કહું છું. એક જ છું સાહેબ, કોઈ શિક્ષક તમે જ છો. એમાં કઈ ખરેખર આમાં 1 થી 8 ની છે. મેં વારંવાર સ્ટાફની માગણી કરી છે. સંખ્યા કેટલી? સંખ્યા પૂરી હાજર ન હોય, 35 40 ક્યારેક હોય. આપણે કેટલી એમ આપણે ઇન્ટેક કેટલાની ઓન રેકોર્ડ કેટલાની છે? ઓન રેકોર્ડ અત્યારે 64 છે. આપણે 74 માંથી 12 એલસી છે. 74 છે. 74 છે માંથી 12 એલસી છે. કાઢી નાખ્યા છે, એટલે જે ઓનલાઈન બોલે છે નામ. એટલે આમાં તો અત્યારે ભગવતી આદિજાતિ આશ્રમ શાળામાં 75 બોલે છે. જૂનું છે. હા, એ બરાબર. એમ કોણ ઓનલાઈન બોલે છે જી? હા, એલસી કાઢી નાખે છે. આ પ્રમાણે રજીસ્ટર પ્રમાણે 75 નહીં થાય તમારે. ઓકે. કારણ કે હજી ડાયવોલો તમને કદાચ આ જૂનું લાગતું હશે, પણ તારીખ હું તમને છે એવી કહી દઉં. કેદું લાગો છો? અત્યારનું જ છે. હા, આજનું છે. મારી હાજરીમાં બાળકોને એના નામ બોલે છે. હા, બરાબર. હું એની હાજરી નથી પૂરતો, કારણ કે અત્યારે જેની પોર્ટલ છે ને ચાઇલ્ડ ટ્રેકિંગ ની બંધ છે. સેલ્ફ ટ્રેકિંગ નું પોર્ટલ ચાલુ જ છે. મેં સીઆરસી સાથે વાત કરી, મારે જે નામ રિમૂવ કરવા થાય ને, બરાબર, એટલે ઓનલાઈન ની બંધ જ બતાવે છે. ત્યારે કઈક અપડેશનમાં કે ઓલામાં છે. 18/8/2026 બરાબર. હા, તમે કહો જૂનું છે તો આ તમારે ઓગસ્ટ મહિનાનું જ છે, 18મી તારીખનું જ છે. એટલે કે જૂનું તો છે નહીં. આમાં તમારા 75 ની ઇન્ટેક તમારી બોલે છે, 75 વિદ્યાર્થી બોલે છે. આધાર કાર્ડ કેટલાના છે? નથી સાહેબ, 2-4 બાળકોના હોય તો નથી આધાર કાર્ડ. 75 માંથી 2-4 જે છે વાસ્તવિક કહું તમને. તો ગ્રાન્ટ કેમાં જમા થાય? સંસ્થા પાસે. એના પાસે ખાતું શું છે મને કઈ ખબર નથી. બધું સંસ્થા વહીવટ કરે છે.
ઓકે. તમે અધિકારીની વિઝિટ બુક લાવ્યા જોડે? સંસ્થા પાસે છે આપને મેં પહેલાં એ જ કીધું, અમારા અધિકારીને પણ મેં આ જ કીધું. બરાબર, એટલે રોજકામમાં એ આ વસ્તુ લખીને જાય છે કે આ તમામ રેકોર્ડ સંસ્થા પાસે છે. તમે રોજમેડ રાખતા હશો, રોજ કામની વાત કરી એટલા માટે રોજમેડની બુક આપો મને. આનો નહીં, મારે સ્કૂલ આ એજ્યુકેશન આનો છે, સ્કૂલનો મારો. હા, સ્કૂલનો આપો. એનો છે આ. હા. માહિતી તમને આપું. ગ્રાન્ટ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી. બરોબર. તમે કહેતા હતા એસએમસી નથી, તમે એવું બોલ્યા હતા. આ એસએમસીની ગ્રાન્ટ તો આવે છે. ગ્રાન્ટ આવે છે ને? તમે કીધું એસએમસી નથી અને એસએમસીની ગ્રાન્ટ આવે છે. પહેલાં તો તમે ના પાડી મને, એવું કેમ? મને સમજાવો. ચલો, તમે એસએમસીની આમાં આવે છે. તમે જેટલા ખોટું બોલશો ને એટલા વધારે ફસાશો. હજી હું તમને બહુ પ્રમાણિકતાથી કહું છું, તમે સાચું જ બોલો મારી રીતે. છે એસએમસી. તમારી પરિસ્થિતિ હું જાણું છું, બરાબર. હું બધી જ ઇન્ક્વાયરી કરીને આવેલો માણસ છું. પછી જ મારી તમને વાત કરવી છે બધી. હા, પછી તમે તમારી વાત કરજો. અહીંયા હું પ્રશ્ન પૂછું છું. તમારી પહેલા 2-4 જણ આવી ગયા, હા, પણ મારા પ્રશ્નોનું હજી કોઈ સુધી નિવારણ થયું નથી. અમે તો જો નિવારણ લાવવાવાળા વ્યક્તિ નથી, હું સત્તામાં નથી. ના, બરાબર છે. મને ઓળખું, તમે ધારો તો થઈ શકે. ના, એવું ન હોય. થઈ શકે, શક્ય તો ધારો તો થઈ શકે. 55,750. બરાબર. આ આવ્યા જ છે ને તમારામાં જ આવ્યા છે. આ સ્કૂલમાં એ તો રેકોર્ડ તમને જે માહિતી જોઈએ બિલ સાથે છે બધું, એમાં કઈ ઓલું નથી. મારી પાસે જે છે ને તમામ બિલ સહિત છે, હાલ બિલ સાથે છે. અને એ કામગીરી પણ આપણે એ બધી ખાટલાની લાઈટ આના લઈ લેજો ને ભાઈ, એ તમામ કરેલી બધાના જ છે જ તમ તારે. ઓલું નથી. એટલે આપણે બિલ ખાસ રાખજો એટલે કે અમને ખબર પડે. ના, છે જ માં બિલ, એમાં તમ તારે એમાં કઈ ખોટું બોલવાનું નથી. જે મારી પાસે છે એ તમને હું આપીશ તમ તારે. એસએસએના જે પોર્ટલની અંદર ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે, એમાં તમે પૂરો છો? બરાબર. ગઈકાલની હાજરી ઓનલાઈન મને દેખાડો અને આજની હાજરી ઓનલાઈન મને દેખાડો. ભલે રજા રહી પણ તમે એબસન્ટ પૂર્યો તો એબસન્ટ મને દેખાડો. દેખાડો, કાંઈ વાંધો નહીં. સ્થાનિક રજા આપણે અહીંયા સમજી શકું છું. મને પ્રેઝન્ટ અને રવિવારમાં ચાલુ હોય 5 વ્યક્તિની પણ પ્રેઝન્ટ તમે હાજરી પૂરી હોય ઓનલાઈન, એ મને દેખાડો. વધારે પૂરી છે, 50ની પૂરી હોય મને દેખાડો. હા, ખોટું બોલવાનું નથી. હા, હા, પૂછીએ ને. સાહેબ, અત્યારે હોસ્ટેલમાં કેટલા રૂમ છે? સામે 3 રૂમ છે. બરાબર. બરાબર, એક હોલ છે. બરાબર. ઓફિસ સામે કોઠાર. ઓકે. સામે એક મોટો હોલ ને ત્યાં રસોડું. કેટલા વીઘા જમીન ફાળવી છે? નથી શકતા. એવું તો ન બને. ના, હું તમને વાત સાંભળો. જમીન છે સંસ્થાની. હા, કેટલી? બરાબર, કેટલી છે? પણ મારા ખ્યાલમાં પરફેક્ટ મને ખ્યાલ નથી. નહીં, ખબર છે તમને. બોલો, તમે જે હોય સાચું જ કયો. મારી આખી પૂરી વાત તો હા, સાંભળી. આ જે ઓલી હોટલ દેખાય ને, હા, એ સંસ્થામાં છે. આની પાછળ જમીન છે, એ સંસ્થામાં છે. હવે એ કોમર્શિયલમાં આવ્યું કઈ રીતે? જો આ જગ્યા જે છે એ શૈક્ષણિક હેતુ માટે હતી, આ શૈક્ષણિક હેતુ માટે જગ્યા હોય તો એ હોટલ આવી ક્યાંથી? હવે સાહેબ, એમાં એવું છે, એ લોકોએ ને સંસ્થા એ લોકોને મેં જ્યારે બનતું હતું ત્યારે સંસ્થાને જે તે સમયે એને ફોટો મોકલાવેલા છે, ફોનથી પણ જાણ કરેલી છે. 5 વર્ષ પહેલા લોકો પાછળ વાવતા હતા. હું સ્ટાર્ટિંગમાં નવો આવ્યો એ સમયે, બરાબર. એટલે એ ગામના લોકો છે, બરાબર, એ ત્યાં વાવતા છે. એટલે મેં ના પાડી તો મને કે મારે સાહેબ હારે વાત થઈ છે. પછી મેં સાહેબને પૂછ્યું, મેં કીધું સાહેબ આ લોકો વાવે છે, બરાબર. તો કે કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ, બરાબર. એમ કરતા તમે વ્યક્તિગત રીતે આ જે સંસ્થાની પ્રિમાઇસીસ છે 7 વીઘાની પ્રિમાઇસીસ છે ટોટલ, બરાબર. આ 7 વીઘાની પ્રિમાઇસીસમાં 5 વીઘા જમીન કોઈ પ્રાઇવેટ વ્યક્તિ વાવે છે, એની તમે લેખિત જાણ તમે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી હોય, એક દાખલો મને આપો. સાહેબ એમાં એવું છે કે નહીં, મારી વાત સાંભળો. મેં મારી પ્રાયોરિટી સંસ્થાને જાણ કરવાની. તમે કે સંસ્થાએ, હું બેન એક ડાયરેક્ટ કહું, તમે પગારદાર છો ને સંસ્થાના, એટલે તમે તમતારે એ જ કહેવાય સંસ્થાના વ્યક્તિ. થાય છે સાહેબ કે મારે પરમેનન્ટ અહીંયા રહેવું, બરાબર. હા, આ જે વાડ દેખાય ને, હા, આ વાડની બહાર આમાં ભાઈ રસોઈયાનો છોકરો છે, બરાબર. એ લોકો શું કરે છે, મેં સંસ્થાને જાણ કરતી હતી, ભાઈ સંસ્થાની જમીન છે, આ લોકો વાવે છે, આમ કરે છે, બરાબર. એ લોકો કીધું જોઈ લેવું. પછી મારે એમાં ઇન્ટરફેર કરવાનો નથી આવતો. મેં જાણ સંસ્થાને કરી દીધું, ડાયરેક્ટ સાહેબને કે મામલતદાર સાહેબને ન કહી શકું. કેમ ન કહી શકો?
આ સંસ્થા તમને શેના માટે નહીં, આ જગ્યા તમને શેના માટે આપેલી? શૈક્ષણિક હેતુ માટે જગ્યા આપેલી છે. હવે હેતુ ફેર થઈ ગયો માં, બરાબર છે, કોમર્શિયલ થઈ ગયો હેતુ, તો તમે કેમ જાણ ન કરી? એમાં એ લોકો એવું કહે છે અમારી પાસે કાગળ છે, આના તમામ ડોક્યુમેન્ટ સંસ્થા પાસે. તો લાવો કલેક્ટર પાસે, લાવો કલેક્ટર પાસે, કેમ નહીં? બીજું કે મારે સાહેબ 8 વર્ષ જ થયા, હમ ઈ જમીન કંઈક 90-92 નું છે, એટલે ત્યાં સુધીનો જે કઈ રેકોર્ડ છે એ બધો સંસ્થા પાસે છે, એટલે એમાં મને તો કઈ ખ્યાલ ડિટેલમાં ના હોય. હોસ્ટેલ જે છે કઈ વાંધો નહીં, મારે અત્યારે જગ્યાની ડિસ્કશન નથી કરી, હું લાંબો ચાલીશ તમ તારે. તમે જેટલે રેવન્યુ નહીં જાણ, તમે રેવન્યુ જાણીએ છીએ. મારે વાસ્તવિક છે સાહેબ, તમને એ રજૂઆત કરું છું. હવે કઈ વાંધો નહીં, ખ્યાલ નથી એટલે આ હોસ્ટેલ છે, હોસ્ટેલ સામે કેટલા બેડ છે? જો સાહેબ આમાં રેકોર્ડ છે, હમ બરાબર, બેડ કે કોઈ વસ્તુ અહીંયા હું આવ્યો ત્યારથી કોઈ વસ્તુ નથી. આ બિલ્ડિંગના જે પોપડા નીકળી ગયા ને જો સામે, હમ શરૂઆતની સ્થિતિ હું તમને ફોટા એવી સાવ બેલાવાળી હતી. પછી મેં એસએમસી માંથી સાહેબની મંજૂરી લીધી કે ભાઈ મારે પ્લાસ્ટર ને લાઇટ ફિટિંગ કરાવવું, તમને બતાવું અંદર જે નાખે. એટલે પછી તમામ લાઇટ ફિટિંગ ને મેં કરાવ્યું. પછી બાળકોમાં નીચે સૂતા, સ્ટાર્ટિંગમાં હું આવ્યો ત્યારે. પછી 2 કે 3 વર્ષ પહેલા જે ખાટલા છે આ મોટા અને અમુક નાના ખાટલા, ધીમે ધીમે મેં મારી રીતે જેટલું થતું હતું એટલી વ્યવસ્થા હું મારી રીતે કરું છું. લાઇટ ફિટિંગથી બધું મેં ધીમે ધીમે કરાવ્યું છે. એનો જો બિલ સહિત બધી વસ્તુ આમાં છે. આ જે સંસ્થા રહી અને સામે જે હોસ્ટેલ દેખાય છે, નિભાવ ગ્રાન્ટ કેટલી આવે છે? ઈશ્વર સાક્ષી કહું સાહેબ, મને એક વસ્તુની ખબર નથી, કારણ કે નહીં તમે આદિજાતિ કચેરી અંતર્ગત આવતી શાળામાં તમે રહેલા પ્રિન્સિપાલ ને પ્રિન્સિપાલ એવું કે મને ખબર નથી. મેં તમને સૌથી પહેલા ચોખવટ કરી કે નિભાવ ગ્રાન્ટનો વહીવટ સંસ્થા કરે છે. મેં કોઈ સંસ્થાને પૂછ્યું નથી કે ગ્રાન્ટ શું આવે. કોઠાર પણ આ ભાઈને પૂછો, સાહેબ આવે નાખી જાય આવીને. ગ્રાન્ટ આવે, હું મારી રીતે જે લાવું એનો મને અલગથી બાળકોના સાબુના પૈસા, હેરોલના પૈસા, ટૂથપેસ્ટના પૈસાથી લઈને બધા જ આવે, ટુવાલના પૈસા આવે, બરાબર. અને ઈ આવે તો બાળકો સુધી પહોંચે છે ખરી? હવે તમારા દિલ ઉપર હાથ રાખી, જન્મ જ નથી લીધો, આ દુનિયામાં જ નથી આવ્યા એવા 75 બાળકોનું ઇન્ટેક અહીંયા અત્યારે બતાવવામાં આવ્યું છે. ત્રિમાસિક પરીક્ષા પૂરી થઈ ગઈ છે, જે પેપરો છે ને ઘરે છોકરાઓ લઈ ગયા છે એ વાત કરી છે. અમે ટ્રસ્ટી જોડે વાત કરી છે. ટ્રસ્ટીમાં હજી તમને કહી શકાય કે યોગ્ય હજી અમને જવાબ નથી મળ્યો ટ્રસ્ટીનો. ફોન ઉપર તો વાત કરી છે, પણ મારો ખાલી કહેવાનો ભાવાર્થ એટલો છે બેન કે અહીંયા તમામ વસ્તુ એ બોગસ ને ભૂતિયા છે, બરાબર. એટલે આપ અથવા આપની ટીમમાંથી કોઈને વિઝિટ કરવા માટે કહેજો બેન. બેન મારું નામ યુવરાજસિંહ જાડેજા છે. ગઈકાલે આપને મળ્યા હતા બેન. હાજી હાજી બેન. ઓકે બેન. હાજી બેન. હાજી ઓકે બેન. હા થેન્ક યુ બેન. છે કે જો બાળકો છે 5-10 હોય બાળકો નથી રહેતા પૂરા. હું પ્રયાસ કરું છું મારી રીતે, પણ બાળકો નથી આવતા. પેલા સાંભળજો, 75 બાળકોની વાત હતી, પછી 50 બાળકો, હવે 5 બાળકો આવ્યા છે. તમારે સાહેબ ફોન કરવો હોય તો કરી દેજો તમ તારે રાવલ સાહેબ ના. પેલા પરિસ્થિતિ શું હતી એનો કોઈ મતલબ જ નથી સાહેબ. પેલા પરિસ્થિતિ શું છે? મેં જે કામગીરી કરી ને બાળકો માટે, બરાબર, હું પર્સનલી બધે નેસ વિસ્તારમાં આખું વેકેશન મારા ખર્ચે ગયો સાહેબ. હું મહેનત કરું છું, બરોબર છે, એમાં ના જ નથી. એટલે તો હું શું કરું એમાં? જે વાસ્તવિક છે તમારી સામે રજૂ કરું. ખાલી નામ છે, આવતા નથી. હા બસ, બરાબર. હવે કઈ વાંધો નહીં. બીજો ઇશ્યુ આ વખતે એવો થયો, પરમેનન્ટ રસોઈયા રિટાયર થયા, મારે આ ભાઈ હમણાં આવ્યા, બરાબર. હવે મારે સ્કૂલ શરૂ થવાની હતી અને 1-2 દિવસ અગાઉ આખી મહેનત મેં કરી લીધી. મારે બાળકોનું મને વાલીઓએ સંમતિ આપી ના સાહેબ અમે વેકેશન ખુલે એટલે આવીએ છીએ. જૂના રસોઈયાએ સોમવારે વેકેશન ખોલે રવિવારે મને ના પાડે, બરાબર. આ નવા રસોઈયા ગોતવામાં મારે 15-20 દિવસ. કઈ વાંધો નહીં. હજુ હું એક પ્રશ્ન પૂછું અને તમે અંદરથી મને લઈને આપજો. મને એલસી બુક આપો, લેતા આવો જાઓ અંદરથી. મેં જોયેલી છે, કહેતા હું જઈને લેતા આવું. લાવો જીઆર વહીપત્રક લઈને આવજો. મયુરભાઈ ને ફોન કર્યો લાગે. શું છે સ્થિતિ? બનાવવા માટે વાઉચરના પૈસા ચૂકવા 35 રૂપિયા લખી અત્યારે દેખાય છે 1 2 3 4 અંદર માં બેઠા છે. એક અમુક સાહેબ છે અમારે વાત કરી લો.
શીખવી આપું કઈ જગ્યા છે? હાલો. હાજી હાજી મયુરભાઈ રાવલ વાત કરો છો આપ? હાજી 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 મયુરભાઈ, હું યુવરાજસિંહ જાડેજા વાત કરું છું, વિદ્યાર્થી આગેવાન છું. જય માતાજી બાપુ. જેમાં હું અત્યારે આપની સંસ્થાએ પધારેલો છું. હાજી હાજી, તો થોડા ઘણા અમારા કાગળિયા જોવા હતા, એટલે કાગળ ઉપરથી થોડું નક્કી થાય એટલા માટે અહીંયા ઊભો છું. તો તમારા અહીંયા જે પ્રિન્સિપાલ શ્રી છે મિનીશભાઈ, એમને થોડુંક કહેજો ને અમારી સાથે કોઓપરેટ કરે. હા 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 હાજી, હું આપું છું એમને. હે ને, અને હું છે ને ગાંધીનગર રહું છું બાપુ. હું ગાંધીનગર રહું છું. આપ શ્રી? હા હા એટલે જ કહું છું, મને ખબર હું આપને ઓળખું છું બાપુ. હાજી હાજી, હા 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 એટલે હું જરા કહું છું મિનીશભાઈને, તો જરા કોઓપરેટ કરો ને. એમાં તમારે જે ડિટેલ જે માહિતી જોતી હોય ને હાજી ત્યાંથી આપે એ તમે લઈ લેજો, અને હાજી. બાકી જે જોઈને હું તમને ગાંધીનગર થી પૂરી પાડી દઈશ. ભલે વડીલ, કોઈ વાંધો નહીં. હો? હાજી વડીલ, હા, હા. આપું છું. હાજી હા. આપો છો. હા સાહેબ. લેજો ભાઈ, આપણે અંદરથી જીઆર આપે તો હે તમે તો લેજો તો. ઓલ પછી એક વખત ચાલુ બંધ કરી દે. હા પાણા છે પણ પ્રવીણભાઈ સોનારા નામ તમે જ પ્રવીણ બે બતાડ્યા હે, મને ખબર છે બે જ છે આમાં. એક બતાડે બે જ છે. વિદ્યાર્થી તમે જ્યાં ગવર્મેન્ટની ગ્રાન્ટમાંથી ગવર્મેન્ટમાં એટલા વિકાસ થાય છે, પ્રાઇવેટમાં તો કરવાના જ નહીં. આવી ગયો ને સંસ્થાની જમીનમાં હોટલ બની આ લોકો 6 વીઘા અમે તમ તારે તમારા કરતા વધારે જાણીએ છીએ. જાણો છો પણ આમ મને કોઈ હજી સુધી ખોટું ન લગાડતા, પણ મને આમાંથી તમને- મને કોઈ હજી સુધી હું હાવ માનસિક થઈ ગયો છું. કારણ અહીંયા કઈ વાંધો નહીં, ચલો આ સાઈડમાં મૂકીએ. તમ તારે તમારી માનસિક પરિસ્થિતિની વાત કરીએ. તમારી માનસિક પરિસ્થિતિ ખરાબ થઈ ને ઘણા બધા કારણો છે, અત્યારે બરાબર? મારી કન્ડિશન એવી છે, અહીંયા ફ્રેક્ચર છે, અહીંયા છે, મને એક્સિડન્ટ થયું મારું, બરાબર. મહિના દિવસનો પાટો હતો, હું 15મા દિવસે અહીંયા હાજર હતો. ટ્રાવેલિંગની ટુ વ્હીલની સખત મનાઈ છે મને. એના ઘણા બધા કારણો છે. કારણો ઘણા બધા છે, પણ હવે પરિસ્થિતિ મારી એવી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ તમારી પાસે આવ્યા હતા, નોકરી લગાડવાની વાત કરી હતી? સ્પર્ધાત્મક વાળામાં હું આવી ગયેલો છું, હું પોતે આવી ગયેલો છું સાહેબ. એનું અને મારી કેટલાનો વહીવટ છે?
મારી પાસે બહુ ઘણો બધો છે. કેટલો? મારી હસ્તક એટલે ટૂંકમાં મારું નથી. તમારા મારા હસ્તકની જ વાત કરું, હું અમે 5 10 જણા જણાની છીએ. વાત કરું છું અમે અત્યારે 10 જણા બાકીના. છીએ. તમે કેમ ફરિયાદ ન કરી મને સમજાવો. હાલો, આ માનસિક પરિસ્થિતિ ઉપર મારે વાત કરવી. તમે કીધું ને કે માનસિક પરિસ્થિતિ તમારી આવી છે. સાથે મારે વાત થઈ હતી પણ તમે મને રિપ્લાય નથી કર્યો સાહેબ. મેં તમને 1-2 વાર મેસેજ કરેલા છે. ઓલું તમે કહો ને તમારું આ સાહેબે પૂછ્યું એનો જવાબ તો આપો. શું? ના એમાં હું નથી સાહેબ, ડાયરેક્ટ એક બીજો ભાઈ છે. બરાબર, એમાં મને હું તો ઓળખતો નથી. હા. હું છું ને બીજા 10 જણા બીજા અમે અંગત ટૂંકમાં અમે બધા ત્યાં રહેતા એ બધાય છીએ અમે. ને કરી નાખનાર કોણ? એક મોરનો છે પ્રશાંતભાઈ રાવળ કરીને. પ્રશાંતભાઈ. ને ત્યારે એની યારે ઈ વાત ચાલે જ છે પેમેન્ટ રિટર્ન લેવાની. એની પાસેથી આપણે લખાણ ને ચેક ને બધું પરત લઈ લીધું છે. એટલે ચેક ની પરત આપણે લીધું છે કે આ બધાય અમે બધાય બરાબર. બધાય પણ separate એક લખાણ આપ્યું. જે 80 લાખ રૂપિયા જે છે એ 80 લાખ રૂપિયા પાછા કેમ આવશે? તમે ચલો એની પાસે જમીન છે. હા, અને એના જમીનનો એવું કઈ તમને લખાણ કરી દીધું છે જમીનનું કે હું આ તમને આપી દઉં છું? પણ ટૂંકમાં એવું કીધું છે કે મારે વ્યવસ્થા કરવામાં વાર લાગશે એટલે એટલો સમય મને આપો, હું તમને ચેક આપું. મારી વચ્ચે મીટિંગ થઈ હતી હમણાં થોડાક સમય પહેલા મારે. તમારે ખરેખર પોલીસ ફરિયાદ કરી દેવાની જરૂર હતી. આમાં આટલી બધી રાહ જોવાની જરૂર નથી. હે? કરેલી છે. તો કેમ મેં આનો કરી જવાબ હતી નહીં ફરિયાદ, થતો? મારા મોટા ભાઈએ કરી હતી. હા. એને અમદાવાદથી કરી કારણ કે મારા ભાણિયાનું પેમેન્ટ એક હતું. એટલે હવે એ લોકો એવું કીધું કે ભાઈ મેંદડા તમે ટ્રાન્સફર કરો. હજી અમે મેંદડા ટ્રાન્સફર કરી, મારા ભાઈને અહીંયા બોલાવ્યા, અમે અહીંયા આવ્યા. બરાબર, ઓકે, તો તમે પેમેન્ટ ત્યાંથી કર્યું છે અમદાવાદથી, તો હવે ત્યાંથી એમ કરી નાખી. અરજી મારી લગભગ ઘરે પડી છે. હું માનસિક પરિસ્થિતિ સમજી શકું છું, હું તમારી મજબૂરી સમજી શકું એમ છું. મને આ સંસ્થાની નરવી વાસ્તવિકતા ખબર છે. 75 કયો છો ને, હું ધારું ને તો આમાં એક પણ બાળક નથી સાબિત કરી શકું ને અત્યારે એટલો સક્ષમ છું. તમે કહો કે આ નેસમાં જાઓ, એટલે હું તમને કહું તમારા બાળકોને મને તમે લઈ જાઓ નેસમાં, હું નેસમાં આવવા તૈયાર છું. એક પણ બાળક ક્યાંય છે જ નહીં. અને સંસ્થા તમારી પાસે ખોટું કરાવે છે તો સંસ્થાના દબાણમાં આપણે શા માટે છીએ મને સમજાવો. કરું ભાઈ હમણાં. હા, ઓલા યુવરાજસિંહ એવા છે ને બધા, એટલે એવું કંઈક કરવું થોડી વાર એમાં. ના ના, એ આ બધું સ્કૂલનું છે. કોઈના દબાણમાં આપણે શું કામ આવી શકીએ? ધારો કે હું એમ કહું કે ભાઈ કાલ સવારે તો દારૂ વેચવાનું કહેશે. નહીં, હું તમને જેવું છે એવું કહું છું. આજે આપણે દબાણમાં છીએ, આપણે પ્રેશરમાં છીએ, તો કાલ સવારે તો બીજા ઘણા બધા આવશે કે ભાઈ આમ નહીં નામ કર, આમ નહીં નામ કરતો. હવે કાલ સવારે એવું કીધું કે પાછળ ગાંજો વાવી દે, એટલે હું વાવી દેવાનો? ના, એવું તો ન કરીએ આપણે. આવો ગાંજો તો ન હોય. આમાં તમે શું કામ ખોટું માથે લ્યો છો? જે માથે શું કામ લેવું જોઈએ? હું એવું કહું છું કે માથે લેવાની જરૂર જ નથી. ટ્રસ્ટ અંતર્ગત ચાલતું છે, બરોબર છે, તો ટ્રસ્ટી તમને પ્રેશર કરે તો શા ના કેમ નથી પાડી દે કે ભાઈ હું આ નહીં કરી શકું? આ એક પણ બાળક નથી, હું એક પણ બાળકની હાજરી નહીં પૂરું. તમે કેમ નથી કહી શકતા કાંઈ ભાઈ કોઈ છે જ નહીં? મને ખબર છે, તમે કીધું ને ત્રિમાસિક પરીક્ષાનું, તમને કોઈ વાર્ષિક પરીક્ષાના પેપર તમે જાતે લખેલા લાવો સાબિત કરી દઉં? સાબિત તો નથી કરવું આપણે. નહીં, આ તો થઈ જાય. કાંઈ નહીં, હું તો ખાલી તમને ડાબા હાથની હેન્ડ રાઇટિંગ કરાવું અને જમણા હાથની હેન્ડ રાઇટિંગ કરાવું એટલે તમે હમણાં બધું સાબિત થઈ જાય. તમે સમજો, હું છે ને ઘાટના પાણી પીધેલો વ્યક્તિ અને મને ખબર પડે છે અનુભવ, બરાબર છે. હું તમારી પીડાઈ સમજી શકું, હું તમને કંઈ ખોટી રીતે હેરાન કરવા નથી આવ્યો. પણ આ વાસ્તવિકતા છે કે સરકારની ગ્રાન્ટ છે અને સરકારની ગ્રાન્ટમાંથી તમારા ટ્રસ્ટી જે ખોટું કરે છે, હવે એ ટ્રસ્ટીમાં તમે મોહરો બનો છો. બોલો, લાવો આ બુક તમને દેખાડતા હતા ને, લાવો વહીપત્રક લાવો. આમાંથી એક પણ વ્યક્તિએ જન્મ લીધો જ પૃથ્વી ઉપર? ચલો, આમાંથી એક પણ ને ટૂંકમાં 50 વ્યક્તિએ પૃથ્વી ઉપર જન્મ લીધો જ. આ પૃથ્વી ઉપર જન્મ જ નથી લીધા વ્યક્તિએ, અને છતાં એને એલસી બની ગયા છે. પૃથ્વી ઉપર નથી આવ્યા છતાંય તમે એમને ઠોકી દીધું. આ બધું એજન્ટ રાજ કોને કહેવાય ને એ એમને ખબર છે. ક્યાંથી બોનાફાઇડ સર્ટિફિકેટ કાઢી અને શું ચાલે છે એ એમને ખબર છે. જન્મના પ્રમાણપત્ર ક્યાંથી આવ્યા? નથી સાહેબ પ્રમાણપત્રો. નથી જ. નથી વાસ્તવિક તમને કહું છું, નથી. ના, અને આની હમણાં ગયા વર્ષે અમારે છે ને ડિપાર્ટમેન્ટને મેં જાણ કરેલી છે. એટલે એની પરિસ્થિતિ બીજી રીતે ખરાબ છે, એનો એક વ્યક્તિ ઉપયોગ કરે છે.
હું એ વ્યક્તિને સમજાવવા માંગુ છું કે તમારો કોઈ જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે તો તમે ખુલીને જિલ્લા શિક્ષણ અધિકારીને કે બીજા કોઈને પોલીસ અધિકારી, ધારો કે પૈસાની ઠગાઈ થઈ છે, એવું નથી થઈ, હવે થઈ છે તો એને વાત કરવી પડે. વાત કર્યા વગર તો નિરાકરણ આવે નહીં. આજે મેં આ પોલીસવાળા ભાઈને બોલાવ્યો, કદાચ ન કરે નાને કંઈક અજુગતું થઈ ગયું હોય તો મારે તો પ્રિકોશન્સ લેવા પડે ને. કાલ સવાર ન કરે નાને કંઈક થઈ જાય તો ઓલરેડી નોકરીના બાને અત્યારે 70-80 લાખના દેણામાં છે, બરાબર. વચ્ચે રહ્યા હોય એટલે તરત જ મેથી મારવાના બધા. સાચું બોલું છું ને? બરાબર છે. હા. મેં ખોયા છે 15-20 લાખ સાહેબ. તમારો પગાર કેટલો છે? મારો અત્યારે 42 વર્ષથી હમણાં જ ફૂલમાં આવ્યો છું. હમણાં જ થયા છે ફૂલમાં. અત્યારે માથે કરીને આપ્યા છે મેં. છોકરીની ફી નથી ભરી પણ આ બધાનું પતાવવા માટે થઈને જે લઈ ગયો છે એ માણસ અને એના મામાજીની બધાની અમારા ઘર પાસે રહેતા આખા ષડયંત્ર કરીને આ બધા આવેલા અહીંયા. એ અમરેલી છે અત્યારે. અને અત્યારે એ વ્યક્તિનું જુનાગઢમાં 2 મકાન છે જે લઈ ગયો છે એ સાહેબ. અને એની ઘરવાળીને એને બધાને લગભગ 60-70 તોલા સોનું આપી દીધું છાણે. એ ધારે તો પૈસા કાલે જ આપીએ કેમ છે, આપશે નહીં ને? નથી આપતો. આ રીતે કેટલા સમયથી લબડો છો? આ 4 વર્ષ થશે સાહેબ. 4 વર્ષ. માણસ ને ખાલી એક વખત લબડે, 2 વખત લબડે, પછી ખબર પડી જાય કે આ નથી જ દેવાનો, તો હું એને માનું કે હું એની પોલીસ ફરિયાદ કરી દઉં. વિઝ્યુઅલ આવી જાય અને થઈ જાય. ચલો રાજુભાઈ. નમસ્કાર મિત્રો, તમને એવું લાગતું હશે કે આપણે ક્યાં આવ્યા, પરંતુ જાણીને તમને નવાઈ લાગશે કે આપણે આશ્રમ શાળામાં આવ્યા છીએ. અને આ આશ્રમ શાળાના જે ક્લાસરૂમ છે એ ક્લાસરૂમની હાલત છે. ક્લાસરૂમમાં આપણે બધા એવું જોતા હોય કે બેન્ચીસ હોય, સારું એવું બોર્ડ હોય. હવે તો ડિજિટલ બોર્ડ સરકાર આપતી થઈ ગઈ છે. 1.5-2 લાખના લાણીઓ કરે છે ઘણી બધી. સરકારી જે સિસ્ટમ છે એની અંદર સ્ટેશનરી આપવામાં આવે, જાદુઈકા પિટારા આપવામાં આવે, ઘણું બધું આપવામાં આવે છે. એટલે કે સરકારી જે શાળા હોય એ સરકારી શાળાના બાળકો ભણી ગણીને આગળ વધી શકે. અને ખાસ કરીને એમાં પણ આદિજાતિ સમાજના જે બાળકો જે છે એ ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે આશ્રમ શાળાની સ્થાપના કરવામાં આવતી હોય છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે ત્યાં મુખ્યત્વે માલધારી વિસ્તાર રહેતો હોય છે નેસની અંદર. એ નેસનો માલધારી વરણ જે છે એના બાળકો ભણી ગણીને આગળ વધે એટલા માટે નજીકના વિસ્તારમાં આશ્રમ શાળા બનાવવામાં આવતી હોય છે. આપણે સાસણમાં ઊભા છીએ અને સાસણની ભગવતી આદિજાતિ આશ્રમ શાળા એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આ ક્લાસરૂમ છે. હવે તમે જોઈ લ્યો આ ક્લાસરૂમમાં બાળકો કઈ રીતે ભણતા હશે. આ ક્લાસરૂમમાં અત્યારે ખાટલા પડ્યા છે. થોડી ઘણી વાસ પણ આવી રહી છે. શેની આવી રહી છે ખબર નથી. હવે આગળ જતા જોઈએ. હા, આના કારણે નહીં વાંધો આવે. લીધી ને બતાડી છે 6,70,000 રૂપિયા રિપેરિંગની ગ્રાન્ટ બતાડી છે. આ બીજો ક્લાસરૂમ છે અને આ ક્લાસરૂમમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનો ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર કોઠારની જેમ પડ્યું છે બધું. આ કોઠાર રૂમ હોય એમ રાખવામાં આવ્યો છે. દર વખતે અલગ અલગ જે નિભાવ ગ્રાન્ટ હોય એ નિભાવ ગ્રાન્ટ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ આવે, શૈક્ષણિક ગ્રાન્ટ આવે, એ ગ્રાન્ટોનો ઉપયોગ અહીંયા થતો હશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ખાટલા પડ્યા છે. બેન્ચીસ તો કે દેખાતી નથી. આ ક્લાસરૂમ છે. આ ક્લાસરૂમની હાલત છે. હવે ક્લાસરૂમમાં જે બેન્ચીસ જ નથી ત્યાં બાળકો કઈ રીતે હશે એ પણ પ્રશ્ન થાય તમને. હવે હું તમને જણાવું કે આની અંદર ક્યાંય બાળકો છે જ નહીં. અહીંયા એવા બાળકો ભણી રહ્યા છે કે જેને આ દુનિયામાં જન્મ જ નથી લીધો. અહીંયા એવા બાળકો ભણે છે કે જેને આ દુનિયામાં જ જન્મ નથી લીધો અને છતાં અહીંયા ભણી રહ્યા છે. તમને દેખાય છે? તમને નહીં દેખાતા હોય. અહીંયા અદ્રશ્ય છે. બધા મિસ્ટર ઇન્ડિયાની જેમ ભણી રહ્યા છે. અને અત્યારે અહીંયા ક્લાસરૂમ ચાલુ છે, વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ છે અને વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તમને કદાચ નહીં દેખાતું હોય પણ અહીંયા છે. કારણ કે રજિસ્ટ્રાર એવું બોલે છે કે અહીંયા લગભગ 74 થી 75 બાળકો છે પણ તમને નહીં દેખે કારણ કે અદ્રશ્ય છે. એટલે આ અદ્રશ્ય બાળકો જે છે અહીંયા ભણી રહ્યા છે પણ એની ગ્રાન્ટ એ વિઝિબલ છે અને એની તમામ પ્રકારની ગ્રાન્ટ છે. લગભગ જોવા જઈએ તો 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ દર વર્ષે અહીંના જે ટ્રસ્ટી છે સુરજગઢ આવેલી ભગવતી આશ્રમ શાળાના મયુરભાઈ રાવલ એનું જે ટ્રસ્ટનું એકાઉન્ટ છે એની અંદર તો ગ્રાન્ટ આવે જ છે. હવે બાજુના રૂમમાં જઈએ.
હા, અહીંયા સરસ મજાનું લખ્યું છે આઈ મિસ યુ, અને વાર્ષિક પરીક્ષા બ્લોક નંબર 1 સંખ્યા 2 4 2, અહીંયા 24 41 1, આ બધી સંખ્યાઓ છે. પણ હવે આ સંખ્યાઓ જ છે ખાલી, તમને ક્લાસરૂમમાં કશું કંઈ દેખાતું નહીં હોય, પણ અહીંયા બ્લેકબોર્ડ ઉપર સંખ્યાઓ તમને દેખાતી હશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલે છે. ભૂતિયા શબ્દો નાનો પડે છે, અદ્રશ્ય ભૂત, બરાબર, અદ્રશ્ય ભૂત એ ચાલે છે. તમને દેખાય છે આપણી સરકારની જે સિસ્ટમ છે એમાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત ડિજિટલ બોર્ડ આપવામાં આવે છે. હવે આ ડિજિટલ બોર્ડ જેવું તમને દેખાતું હશે, તમારે માની લેવાનું. જો ન દેખાતું હોય તો આ ડિજિટલ બોર્ડ છે એવું તમારે માનવાનું. અહીંયા કદાચ બાળકો ખબર નહીં શું જોતા હશે, પણ કંઈક જોતા હશે એવું આપણે માનીએ છીએ. સરસ મજાનું અહીંયા ટીવી પડ્યું છે, એટલે કદાચ ટીવીનો ડિજિટલ બોર્ડ તરીકે ઉપયોગ થતો એવું બને. અહીંયા કદાચ બાળકોને એવું લાગે કે ભણવા સમયે નીંદર આવી ગઈ અથવા તો નીંદર આવે છે, તો સીધી ક્લાસરૂમની જ વ્યવસ્થા કે અહીંયા બાળક સીધું સૂઈ શકે, એટલે કે ખાટલો અહીંયા જ એ મૂકી દેવામાં આવ્યો છે. અહીંયા ખાટલો છે, બાળકને બહુ કદાચ ભણવામાંથી એવું લાગે કંટાળો આવે છે તો ડાયરેક્ટ સૂઈ શકે છે. આ આપણી ડિજિટલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. અને ગોદડા પણ છે, બાળકને કદાચ નીંદર આવે અને કદાચ ટાઢ લાગે. હે હા, છતરી અહીં બેસતી ને, છતરીયા પ્રાથમિક શાળા. હા, હા, ફાયર સેફ્ટી દેખાડવા નથી ક્યાં આપણે. આ પણ સુરતગઢ ખાતે આવેલી ભગવતી આશ્રમ શાળાનો ક્લાસરૂમ છે. કેટલો સરસ સ્માર્ટ ક્લાસરૂમ છે. હમણાં જ એક સુરતની અંદર સાહેબ આવ્યા હતા. સાહેબ કહેતા હતા કે ભાઈ ગુજરાતની શાળા જોવી હોય તો આવો તમતારે, ગુજરાતની તમને સ્માર્ટ સ્કૂલ દેખાડો. કેટલી સરસ સ્માર્ટ સ્કૂલ છે, તમે જોઈ શકતા છો. અને જરાય બાળકોને કહું ચિંતા કરવાની જરૂર નથી, તમારા માટે ફાયર સેફટી હાજર જ છે. બાળકો અદ્રશ્ય છે પણ છતાંય કદાચ એવું લાગ્યું કે આગ બાગ લાગી તો, એટલે ફાયર સેફટી તો આપણી પાસે છે જ. આ ફાયર સેફટી તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાનું ઓહો આઈ મિસ યુ સ્કૂલ, એટલે સ્કૂલને કદાચ બાળકો અહીંયા મિસ કરી રહ્યા છે. કેમ? કારણ કે બાળકો મિસ કરે છે આ વાતાવરણને, આ સંસ્થાને. પણ આ સંસ્થા, એના જે ટ્રસ્ટી છે એ તો અમદાવાદમાં બેઠા છે, માલેતુજાર વ્યક્તિ છે. અને આ માલેતુજાર વ્યક્તિ જે છે એને કદાચ બાળકો યાદ કરે છે પણ એ ટ્રસ્ટી અહીંયા આવતા નથી. એટલે કદાચ ટ્રસ્ટીને પણ કહેવાનું અહીંયા પધારો, અને બાળકો તમને મિસ કરે છે, જરાક આવજો અહીંયા. આગળ જઈએ આપણે. હા, ખાલી જોઈ લે ખાલી વ્યવસ્થા છે કે નહીં. વિડીયો નહીં લેવો તો ચાલશે, તમ તારે હું ખાલી જોઈ લઉં છે કે. હવે આ અહીંયા જે અદ્રશ્ય બાળકો છે, અદ્રશ્ય બાળકોને કદાચ કહી શકાય કે યુરેનલ જવાની જરૂર પડે, અથવા તો આગળ જોવા જઈએ તો બાથરૂમ જવાની જરૂર પડે, તો આ છે બાથરૂમની વ્યવસ્થા. તમે જોઈ શકો છો સરસ મજાના બાથરૂમ જે છે એ હવે અહીંયા તમને જોવા મળતા હશે. અને હા, ચાલો રમતગમતના આ વખતની ગ્રાન્ટમાંથી 16,000 રૂપિયા ગ્રાન્ટ આવેલી છે રમતગમતના સાધનો માટેની. હવે આ રમતગમતના સાધનો જે છે એ તમે જોઈ શકો છો કે કઈ હાલતમાં છે. આ રમતગમતના સાધનોમાં કેરમ બોક્સ છે, પાછળ એ કેરમ જ શું છે, આ પાછળ એ કદાચ કેરમ જ આવેલું છે. આ રમતગમતના સાધનોનું કેરમ બોક્સ અહીંયા છે, અને આ કેરમ ઉપર બાળકો એ કેરમ રમી રહ્યા છે એવું તમારે માની લેવાનું કે સમજી લેવાનું. જમવાનું ક્યાં બનાવે છે? હે, એવું છે? ભરતભાઈ ઓલું બોર્ડ લઈ લ્યો, એ બોર્ડ જરા કામ કરીને રાખજો ને. એક જ મિનિટ. આ શું છે? સિદ્ધાર્થ ગુજરાત રાજ્ય ગાંધીનગર અનુસૂચિત. કઈ વાંધો નહીં મિત્રો, તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ આ જે છે ને એ સરસ મજાની લાઇબ્રેરી છે. અને તમે લાઇબ્રેરીમાં જોઈ શકો છો કે કેટલા સુંદર પુસ્તકો પડ્યા છે.
અને આ પુસ્તકો બાળકો વાંચતા હશે. તમે જોઈ શકો છો કે શ્રી સિદ્ધાશ્રમ સાધક પરિવાર કેળવણી મંડળ જુનાગઢ સંચાલિત જે ભગવતી લાઇબ્રેરી છે એ ભગવતી લાઇબ્રેરી તમને અહીં દેખાતી હશે. અને આ લાઇબ્રેરીમાં તમને સરસ મજાના પુસ્તકો દેખાતા હશે. દેખાય છે ને બધાને? એટલે કેમ નથી દેખાતા ભાઈ? આ અદ્રશ્ય પુસ્તકો છે, કારણ કે બાળકો અદ્રશ્ય છે. અહીંયા હાજરી પત્રકમાં 75 બાળકો બોલે છે અને એ 75 બાળકો જે બોલે છે તેમાં અહીંયા અદ્રશ્ય રીતે એ આવે અને અહીંયા વાંચે છે. અને આને એવું કહેવામાં આવે છે કે આ કોઠાર છે, આપણે જમવા માટેનો હોલ છે. કોઠાર ને જમવા માટેનો હોલ છે, ભોજનાલય. હા, હવે આ ભોજનાલયમાં ભોજન પણ લે છે, લાઇબ્રેરીમાં પુસ્તકો પણ વાંચે છે. અને મને એવું લાગે છે કે આ અદ્રશ્ય જે છે આખી ઘટના એમાં દ્રશ્યમાન કોઈ છે નહીં, કારણ કે ટ્રસ્ટી હાજર નથી. અને ટ્રસ્ટી જે છે એ ટ્રસ્ટી તો અમદાવાદ અત્યારે રહી રહ્યા છે, ગાંધીનગર રહી રહ્યા છે. મેં જ્યારે ફોન ઉપર વાત કરી ત્યારે, એટલે અદ્રશ્ય રીતે બધું ચાલે છે. પણ મને આજે એક વાત એટલી ખબર પડી કે કોઈ વિધાનસભાના ધારાસભ્ય બનવું એના કરતાં આદિજાતિ આશ્રમ શાળાના ટ્રસ્ટી બનવું એ સૌથી સારામાં સારું છે. વાર્ષિક તો કે 70-80 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે. ધારાસભ્યનો પગાર તો વધીને કદાચ 1.5 લાખ રૂપિયો. હવે 1.5 લાખ રૂપિયો આખા કદાચ ગણો તો વધીને કદાચ કેટલા થાય? 15 લાખ રૂપિયા, કે વધીને કદાચ જોવા જાવ તો 17-18 લાખ રૂપિયા. હવે એ 17-18 લાખની સામે અહીંયા કાંઈ કરવાનું નહીં અને બેઠા બેઠા 50-60 લાખ રૂપિયા કે 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ લઈ લેવાની. એટલે હું કહું છું કે ભાઈ ગુજરાતમાં તમે ધારાસભ્ય નહીં બનો તો ચાલશે. એક કામ કરો, આદિજાતિ આશ્રમ શાળા ખોલી નાખો અને તમે જુઓ કેટલી સુંદર વ્યવસ્થા છે. અહીંયા બાળકો ભણે છે, કદાચ ગરમીની પણ કોઈ ચિંતા નહીં. અહીંયા જમવામાં પણ એકદમ ઓપન એસી, એકદમ કહેવાય કહી શકે કે વાતાવરણ છે પ્રફુલ્લિત. અને સામે જંગલ ડુંગર બધું જ નજીક. ચલો આગળ પણ દેખાડીએ તમને.